સુરેન્દ્રનગરમાં ઇલેક્ટ્રિક વીજ વાયર અંડરગ્રાઉન્ડ કરવા જાગૃત આગેવાનોની માંગ છે. શહેરની બે જાણીતી સંસ્થા દ્વારા આ અંગે રાજકોટ પીજીવીસીએલના એમડીને રજૂઆત કરાઈ હતી. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ આવેલા વાવાઝોડા સાથેના વરસાદે તારાજી સર્જી છે, જેમાં 50થી વધુ ઝાડ પડવાના અને 30થી વધુ વીજ પુલ પડવાના બનાવો બન્યા છે. ત્યાંથી સુરેન્દ્રનગર પીજીવીસીએલના સિટી 1 અને સિટી 2માં લાંબો સમય વીજ પુરવઠો ખોરવાયો હતો. ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા પીજીવીસીએલ રાજકોટ રિજિયનના એમડીને લેખિત રજૂઆતો કરી છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજ પુરવઠો પાડતા ફીડરોની ઓવરહેડ વીજ લાઇનો દૂર કરી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા રજૂઆત કરાઈ છે. અવારનવાર આવતા નાના મોટા વાવાઝોડા સમયે વીજ પુરવઠો પ્રભાવિત થાય છે, ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલથી આ સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળી શકે તેવી રજૂઆત કરાઈ હતી. જન કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિતભાઈ ઉમરેણીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરમાં મોડી રાત સુધી અંધારપટ છવાયો. રાત્રે 1 કલાક બાદ અમુક વિસ્તારોમાં લાઇટો આવી હતી, ત્યારે દાળમિલ રોડ, મલ્હાર ચોક, વાદીપરા, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં સાંજે વીજ પુરવઠો કાર્યરત હતો અને વીજ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાઈ રહ્યો હતો અને ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધોને તકલીફ પડી હતી. અમુક સરકારી કચેરીઓમાં પણ કામ ઠપ થઈ ગયા હતા. કેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.